प्रतिवर्ष 10 अप्रैल को होम्योपैथी के जनक डॉक्टर सैमुअल हैनीमैन की जयंती के उपलक्ष्य में समूचे विश्व में विश्व होम्योपैथी दिवस मनाया जाता है। इसी उपलक्ष्य में गुजरात होम्योपैथी काउंसिल तथा अरिहंत होम्योपैथी मेडिकल कॉलेज के संयुक्त तत्वाधान में अहमदाबाद के पालड़ी स्थित रिवर फ्रंट इवेंट सेंटर के समीप रविवार की सुबह 6:30 बजे होम्योपैथी वॉक का आयोजन किया गया। इस वॉक में अहमदाबाद तथा गांधीनगर के 800 से अधिक होम्योपैथी चिकित्सकों ने हिस्सा लिया। इस बारे में गुजरात होम्योपैथी काउंसिल के अध्यक्ष डॉक्टर राजेश महाले तथा सदस्य डॉक्टर विकास शुक्ला ने बताया कि लोगों में होम्योपैथी चिकित्सा पद्धति को लेकर जो गलतफहमी है उसे दूर करने के लिए इस वॉक का आयोजन किया गया था। इसे सफल बनाने के लिए अरिहंत होम्योपैथिक मेडिकल कॉलेज, अहमदाबाद होम्योपैथी कॉलेज, मोनार्क होम्योपैथी कॉलेज, अनन्या होम्योपैथी कॉलेज, स्वामीनारायण होम्योपैथी कॉलेज, गांधीनगर होम्योपैथी कॉलेज सहित अन्य संस्थाओं का सराहनीय सहयोग रहा। वॉक के समापन के पश्चात नुक्कड़ नाटक भी प्रस्तुत किया गया। कार्यक्रम में अरिहंत होम्योपैथी कॉलेज की प्रिंसिपल डॉक्टर अनीता बहन, वाइस प्रिंसिपल डॉक्टर चिंतन पंड्या, डॉक्टर निशा बहन, डॉक्टर विनीता बहन सहित अन्य कई महानुभाव उपस्थित रहे। होमियोपैथी છેવાડાના માનવી સુધી પહોંચે એટલા માટે આજે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે અમે 10મી એપ્રિલે હેનીમાન જયંતિ છે એના ઉપલક્ષ્યમાં અમે 1 તારીખથી અમે બધા પ્રોગ્રામ ચાલુ કર્યા છે। ગુજરાતમાં 45 કોલેજ, હોમિયોપેથિક 45 કોલેજ છે, તો અમે દરેક કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે, દરેક ફેકલ્ટીઓ સાથે અને જેટલા ગુજરાતમાં 41,000થી વધારે હોમિયોપેથિક ડૉક્ટર છે એમને બધાને સાથે કોન્ટેક્ટ કરીને બધાને ભેગા કરી અને 4 ઝોનમાં વહેંચણી કરીને અમે 4 જગ્યા 10, 12 કોલેજ ભેગી કરીને જે જિલ્લામાંથી, જે તાલુકામાંથી ડૉક્ટર આવતા હોય એ ડૉક્ટરને ભેગા કરીને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। અને હોમિયોપેથી શું છે એ આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડવી છે। આજની વોકેથોનમાં સ્પષ્ટ સંદેશ અમે આપવા માટે આ વોકેથોન કર્યું છે કે હોમિયોપેથિકના વિકાસ માટે, હોમિયોપેથિકનું જનમાનસમાં વિશ્વાસ માટે આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની અંદર અરિહંત હોમિયોપેથિક કોલેજ, અમદાવાદ હોમિયોપેથિક કોલેજ અને ગુજરાત હોમિયોપેથિક કાઉન્સિલ, અહીંના ઘણા બધા એસોસિએશન્સ, લોરમેન્સ ફાર્મા, અન્ય બીજી બધી સંસ્થાઓ આ કાર્યક્રમને જોડાયા છે। એના દિવસે મારો મેસેજ એટલો જ છે કે આ હોમિયોપેથિક જે અમારા શોધક હતા ડૉક્ટર હાનીમન, એમની યાદમાં અમે આજે જે હોમિયો વોક રાખી છે અને હોમિયો વોક રાખવાનું પર્પઝ એટલું છે કે આ હોમિયોપેથિક પદ્ધતિ, ચિકિત્સા પદ્ધતિ છેવાડા સુધી પહોંચે, લોકોને અવેરનેસ આવે, લોકોને ખબર પડે કે હોમિયોપેથી પદ્ધતિ બી છે જે સરળ છે અને બહુ જ સરસ અને સચોટ નિદાન સાથે એ ટ્રીટમેન્ટ સાથે એ પદ્ધતિ કાર્ય કરે છે।